સોમનાથ પહોંચી ગયો છું. તો અમે દ્વારકાથી સોમનાથ જવાના હતા. તો સોમનાથ પહોંચી ગયો છું. તો તમને અંદર તો ફોટો કે વિડીયો લેવું નથી, એટલે અંદર તો ફોન લઈ જવાનો ચલાવું નથી, એટલે તમને અંદરથી હું નહીં દર્શન કરી શકું, એટલે મને સોરી. તો તમે બહારથી ધજાના દર્શન કરી લેજો. અને આ સોમનાથનો ગેટ. તો ગાઈસ સોમનાથ મંદિરના તમે અને દર્શન કરી લીધા છે. તો હવે તમે તો જમી લીધું છે. મારે બાકી છે. હું હોટલમાં જમવા આવ્યો છું. તો હું બતાવું અમે શું શું જમવાના છીએ. આવે તો બતાવું નાન પનીર ભુરજી. તો ગાઈસ હું રાતે જમીને હું આ હોટલમાં રોકાણો હતો. તો ગાઈસ અમે સોમનાથ તો ન કરીએ, અમે સોમનાથમાં બધું જોયેલું છે. તો અમે અહીંયા આવી ગયા છે ત્યારે ભાલકા તીર્થ. તો ચાલો હવે ભાલકા તીર્થ જોઈએ અને ભાલકા તીર્થના કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ. તો ગાઈસ આ ભાલકા તીર્થનો મેઇન ગેટ છે. તો ચાલો હું તમને અંદરથી દર્શન કરાવું. તો ગાઈસ તો સોમનાથમાં આવેલું ભાલકા તીર્થનું મંદિર. તો હું ત્યાં આવ્યો છું. ત્યાં ભગવાન શ્રી અંતિમ શ્વાસ છોડ્યો હતો. તો ચાલો હું તમને અંદરથી પણ તમને એના દર્શન કરાવું. તો ગાઈસ મંદિરની અંદર અમે આવી ગયા છીએ. તો ચાલો તમને દર્શન કરાવું. તો ગાઈસ હવે ભાલકા તીર્થના તમે દર્શન કરી લીધા. તો હવે મને ભૂખ લાગી ગઈ. સવારે નાસ્તો નહોતો કર્યો. તો હવે અમે આવી ગયા છીએ ન્યૂ ડિલક્સ ફાફડા એ નાસ્તો કરવા. તો ચાલો હવે નાસ્તો કરીએ. તો ગાઈસ હવે હું બાકુલા ડુંગર જઈ રહ્યો છું. માં પીઠાળના અમારા કુળદેવીના દર્શન કરવા. તો હું તમને ત્યાં પણ ચોક્કસ બધું દેખાડીશ. ત્યાં પણ તમને પીઠાળમાના દર્શન કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. ગાંઠિયા, ચિપ્સ, ચટણી, ડુંગળી, જલેબી, મરચા, પપીતાની સંભાર. મજા આવી જાય.
તો ગાઈસ હવે હું ધણેજ ગામ પીઠણમાના મંદિરે બાકુલા ડુંગર ઉપર દર્શન કરવા પીઠણમાના જઈ રહ્યો છું. સોમનાથથી 25 કિલોમીટરના અંતરે પીઠણમાનો ડુંગર બાકુલા આવેલ છે. તો હું તમને ઉપર જઈને દર્શન કરાવીશ. આ ઉપર માતાજીની ધજા દેખાય છે. અહીંથી તમે દર્શન કરો, ત્યાંથી પણ હું તમને દર્શન કરાવીશ. રેડી? તો ગાઈઝ અહીંયા પહોંચી ગયા છીએ આપણે બાકુલા ડુંગરે. તો ઉપર તમને પીઠણમાના તમને દર્શન કરાવું. તો ચાલો આપણે ઉપર ચડીને તમને પીઠણમાના દર્શન કરાવું. ગાઈઝ તમે માતાજીના દર્શન કરી લીધા, મેં પણ માતાજીના દર્શન કરી લીધા. તો હું તમને આ પીઠણમાનું આખું તમને મંદિર બતાવું. તો ચાલો, અને તમે અહીંનો મસ્ત અને સારો વ્યૂ પણ જોઈ શકો છો. તો ગાઈસ બાકુલા ડુંગરથી આપણે આવી ગયા છીએ પાટરામાં પીઠણમાની લાકડીના દર્શન કરવા. ચાલો હું પણ તમને અંદર જઈને દર્શન કરાવું. ગાઈસ આ માતાજીનું ભવ્ય મંદિર છે. તો ચાલો હું તમને અંદરથી પણ માતાજીના દર્શન કરાવું. તો ગાઈસ આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. તો ચાલો તમને માતાજીના તમે દર્શન કરી લેજો. માતાજીની લાકડી પણ જે અહીંયા તેના પણ તમે દર્શન કરી લેજો. તો ગાઈસ હું અહીંથી હવે હરસદી માના મંદિરે જવાનું છે. ચાલો આપણે હરસદી માના મંદિરે જઈએ. તો ત્યાં જઈને હું તમને બ્લોગ પાછો કન્ટિન્યુ કરીશ.